હા, માધવજીભાઈ કુમખાણીયા. નાગરિક બેંકમાં સર્વિસ કરું છું. નાગરિક બેંકની સોસાયટીમાં રહું છું. માહોલ મોદી તરફી વાતાવરણ છે. કઈ પ્રશ્નો આપણે રાજકોટના તો ના, અહીંયા કાંઈ નથી અત્યારે. અને જે ગયા વર્ષમાં જે પાર્ટી અહીંયા જીતી હતી તો એમનું કામ જોઈને તમને કેવું લાગે છે? ના, સરસ કામ, સારું. અને આગળ હવે જે પાર્ટી રૂલિંગમાં આવશે એની કરીને તમે શું આશા રાખો છો? હજી કામ કરશે. નવા કામ 2024માં ઘણા કામ થવાના છે. સારું, આગળ બીજી વખત ચૂંટાઈ શકશે જી, એવી ધારણા છે. આગળ દાદા તમારું નામ જણાવશો સૌથી પહેલા તો? હું ઉલ્લાસભાઈ ત્રિવેદી, એડવોકેટ, રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું. અત્યારે આપ મને પૂછી રહ્યા છો, મારા મગજમાં એક જ વસ્તુ છે, જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી કોઈ પાર્ટી આવી શકે તેમ નથી. એને હિસાબે રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે અને થશે, એમાં બે મત નથી. અને દાદા કયા મુદ્દાને તમે મેઇન ગણશો આ જેટલો વિકાસ થયો છે 2014 પછી? આજે જે વિકાસ થયો છે, જે ટેકનિકલી મિકેનિઝમ જે સુધર્યું છે એ એમને હિસાબે સુધર્યું છે. આજે જે અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, જે અત્યારે કોર્પોરેટ સેક્ટર બીજા રાષ્ટ્રોમાંથી આ દેશમાં આવી રહ્યું હોય, એનો અર્થ એવો થાય કે આપણે મોદી સાહેબ ઘણું કામ સારું કરી રહ્યા છે અને હજી કરશે. અને આ રાષ્ટ્રનો વિકાસ એમના હસ્તગત થવાનો છે. અને જ્યારે જરૂર પડશે ત્યારે મોદી સાહેબ આપણી સમક્ષ આપણને મદદરૂપ થવાના છે. અને દાદા અત્યારે જે વિરોધ જોવા મળી રહ્યો છે તો એના વિશે તમારો શું પ્રતિભાવ છે? જગતમાં ભારતમાં જે દેખાઈ રહ્યું છે અત્યારે આખા હિન્દુસ્તાનમાં જુઓ તો વિરોધ તો સામાન્ય વસ્તુ છે. જી, તમે હોય કે હું હોઉં, મારી જે વિચારસરણી અને બીજાની વિચારસરણી જ્યારે સામે આવે ત્યારે વિરોધ થાય. પણ વિરોધ અમુક સમય સુધી ટકે છે, પછી સાચો વિરોધ કરવા વાળા જીતે છે. હવે વિરોધની તમે જે આ સાઈઝ છે તો શું 2014, 2019 અને 2024માં શું આ ગ્રાફ વધતો દેખાડ્યો છે કે ઘટતો ના દેખાડ્યો છે? એમાં કાંઈ એમને જ હોય છે, એમાં કોઈ બહુ ફેર પડતો નથી. વિરોધ કરવાના છે, એના ગુણગાન ગાવાના છે. અને જે અત્યારે મુખ્ય રાજકોટ સીટમાં જે ક્ષત્રિયનો મુદ્દો છે એ આ મામલે કેટલો મહત્વનો રહેશે? એ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે એમાં બહુ ફેર નહીં પડે. કારણ કે આ વિરોધ થાય એ તો થાય, સ્વાભાવિક છે. પણ માણસોને જે મોદી સાહેબ પ્રત્યેની કોની લાગણી છે એનો પ્રતિભાવ ચૂંટણી તારે એની તરફે જ લેવાનો છે. રૂપાલા સાહેબો આપણે એને પર્સનલી કોઈ ઓળખતા નથી. આપણે જે ક્ષત્રિયો માટે જે એના માટે હું કાંઈ કહી શકું નહીં. આપણે એ મુદ્દાને જાણતા નથી, આપણે બોલીએ નકામું છે.